વાત એ ઘટનાની કે જેણે ગુજરાતને અને ખાસ તો કચ્છને ફરી એકવાર વિશ્વ ફલક પર લાવીને મૂકી દીધું છે। કચ્છની પ્રસિદ્ધ અજરક કલાને હવે જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે। આમ તો કચ્છી કલા તેની નોખી ભાત અને વિશ્વ પ્રસિદ્ધ છે જ, અને તેની સાથે કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની અજરક કલા એક આગવી જ ઓળખ ધરાવે છે। આમ તો આ કલા 5000 વર્ષ પ્રાચીન મનાય છે, પરંતુ કચ્છમાં લગભગ છેલ્લા 500 વર્ષથી પણ વધુ સમયથી અજરક બ્લોક પ્રિન્ટ હસ્તકલા પર કામ થઈ રહ્યું છે। જો કે આ કલાની પ્રસિદ્ધિની સાથે તેની નકલ કરવાનું પ્રમાણ પણ બજારોમાં વધ્યું હતું, ત્યારે હવે આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ્સ એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે। હકીકતમાં જીઆઈ ટેગ ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાંથી ઉદ્ભવેલી પ્રોડક્ટ સેવા કે કલાને ઓળખ આપે છે। કચ્છી કસબીઓ છેલ્લા 10 વર્ષથી જીઆઈ ટેગની માન્યતા મેળવવા પ્રયાસો કરી રહ્યા હતા, જેમાં સફળતા મળી છે। અમદાવાદમાં અજરકપુર હસ્તકલા વિકાસ સંગઠનના સભ્યોને જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માનિત કરાઈ જીઆઈ પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું છે, જેના લીધે અજરક કલાના કારીગરોમાં ખુશીની લહેર ફરી વળી છે। જીઆઈ ટેગ મળ્યો તો આ એક જે જૂની કલા છે અને ઘણી કઠિન પરિસ્થિતિઓમાં અમારા પૂર્વજોએ સાચવીને અમારા સુધી પહોંચાડી છે, તો અત્યારે એમાં દેશ વિદેશમાં એને માર્કેટિંગ મળી ગયું છે, અને એના લીધે જો ટેગ મળ્યો છે તો એક જાતની એવી દુનિયાના નકશામાં એવી છાપ ઊભી થઈ કે આ એક એવી વસ્તુ છે કે જે પુરાણી છે અને હજુ પણ જીવિત છે, અને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે આ એરિયાની અંદર આ વસ્તુ થાય છે। બીજું એની જે અમુક ડુપ્લિકેટ કરે છે કે નકલ કરે છે અથવા જે કારીગરોને કંઈક નુકસાન પહોંચાડતા હોય તો એ લોકો ઉપર પણ થોડીક લગામ આવી જશે, અને એના લીધે માર્કેટિંગ વધી જશે। જે હાથથી કામ કરતા હશે એ લોકોને ફાયદો થશે। હાલ પાકિસ્તાનમાં સ્થિત સિંધ પ્રાંતમાંથી અજરક કલાના કારીગરો આજના કચ્છમાં આવીને વસ્યા હતા। હવે છે કે કહેવાય છે કે કચ્છના રાજા રાવ ભારમલજીને વિવિધ હસ્તકલાઓમાં ખૂબ જ રસ હતો, અને તેમણે જ વર્ષ 1634માં અજરકના કારીગરોને કચ્છ આવવા નિમંત્રણ આપ્યું હતું। સૌથી પહેલા કારીગરો અંજાર તાલુકાના ધમડકા ગામમાં આવીને વસ્યા હતા, અને પછી તો અજરક કલાના નામ પર જ અજરકપુર નામે આખું ગામ વસ્યું। અજરક કલામાં માત્ર કુદરતી રંગોનો જ ઉપયોગ થાય છે। અજરકના વસ્ત્રોની હંમેશા જ વિશેષ માંગ રહી છે, અને તેનું કારણ અજરક કાપડની વિશેષતા છે। 3 જગ્યાએ થાય છે, સિંધ, બાડમેર અને કચ્છ। તો ત્યાં ડેઝર્ટ છે અને દિવસના બહુ ગરમી પડે, રાતના બહુ ઠંડી પડે, તો આ એક જ કપડું એ લોકોને 2 સિઝનમાં પ્રોટેક્શન કરતું હતું। બીજી પણ ઘણી પેટર્નો છે કે કિસાનોના કપડાં અલગ જાતના હોય છે અને રબારીઓના અલગ જાતના હોય છે, તો એના પણ રંગ અમારા કમ્યુનિટીમાં થતા હતા। પણ અજરકમાં બધા કલર આવી જતા હોય ને મેં માણસોને અજરક જ સમજાવી, તો અજરક એક જાતની પ્રખ્યાત થઈ ગઈ। છેલ્લા 50 વર્ષથી આ કલા સાથે સંકળાયેલા ડોક્ટર ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું હતું કે તેમની 9મી પેઢી આ કલા ક્ષેત્રમાં કામ કરી રહી છે। કચ્છમાં હાલ લગભગ 200 જેટલા કારખાનાઓમાં અજરક કલાનું કામ થાય છે, જેની સાથે અંદાજિત 2000 જેટલા કારીગરો સંકળાયેલા છે। ત્યારે જીઆઈ ટેગને લીધે કારીગરોને લાભ મળશે, સાથે જ લોકોને પણ ઓરિજિનલ વસ્તુ મળશે।